તો આજે એકદમ સરસ રીતે અને એકદમ ડિફરન્ટ રીતે ભરેલા ભીંડા જે કરીએ છીએ ને એવી મહેનત બિલકુલ નહીં કરીએ. તો આજે મેં ભીંડા લઈ સરસ રીતે વોશ કરી આ રીતે મેં ઊભી સ્લાઇસમાં કટ કરી લીધા. તો જે એક ભીંડો હોય એનો આપણે 4 પાર્ટ્સ મેં આ રીતે કરી લીધા કટ કરીને. તમે 2 પાર્ટ્સને પણ કરી શકો છો ડિવાઈડ. તો આ રીતે મેં 4 પાર્ટ્સ કરી લીધા એક ભીંડાના. હવે આપણે મસાલો કરીશું. તો એના માટે મેં સિંગદાણા અને તલનો ભૂકો લીધો. એ હું 4 થી 5 ચમચી એડ કરીશ. તો અમે પહેલેથી શેકીને રાખ્યા હતા સિંગદાણા અને તલ. તો એનો મેં મિક્સરમાં આ રીતે અધકચરો ભૂકો કરી દીધો. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. સાથે મેં ધાણા જીરું એડ કર્યું. જે રેગ્યુલર મસાલા આપણે યુઝ કરતા હોય છે એ જ એડ કર્યું. સાથે આમચૂર પાવડર એડ કરવાનો, એનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. સાથે કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું અને હળદર, સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું. સાથે થોડીક એવી ખાંડ એડ કરી અને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો સુગરનો તો કોઈ ટેસ્ટ નહીં આવે એવો ગળપણવાળો, પણ એની ફ્લેવર એકદમ રીચ આવશે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. ભરવાની મહેનત પણ નહીં પડે અને ભરેલા ભીંડા જેવું શાક બિલકુલ લાગશે. હવે મેં આયર્નના પેનમાં તેલ મૂકી દીધું છે. તો કોઈપણ શાક આપણે આયર્નના પેનમાં કરીએ ને તો બહુ જ સારું એવું કહેવામાં આવે છે. એમાંથી આયર્ન આપણને મળતું હોય છે. તો હું અજમો એડ કરીશ વઘારમાં. અજમો સરસ લાગે છે ભીંડાના શાકમાં અને પચવામાં પણ સહેલું રહે છે. તો આ રીતે મેં અજમો એડ કર્યો અને ભીંડા એડ કરીશું પછી. અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એને ઢાંકી દેવાનું છે. ઢાંકીને 5 થી 7 મિનિટ રહેવા દેવાનું, એટલે ફટાફટ ભીંડા કૂક થઈ જશે. તો 7 મિનિટ પછી જોઈ લઈએ આપણા ભીંડા સરસ એવા કૂક થયા છે. હવે આપણે મીઠું એડ કરી અને એને ખુલ્લા ચડવા દેવાના આ રીતે ઓપન, ઢાંકણું ઢાંક્યા વગર. તો આપણે તમારે લીડ નથી ઢાંકવાનું અત્યારે, નિકન જે ભીંડા ચીકણા થઈ જાય છે ને એવા જે ચીકાશ પડતા થઈ જશે. આ રીતે તમે કરશો ને તો બિલકુલ ચીકાશ પણ નહીં રહે. તો ભીંડા આપણા સરસ ચડી ગયા છે. હવે જે આપણે સિંગદાણા અને તલનો પાવડરમાં મસાલા એડ કર્યા એ એડ કરવાનું છે અને બધું સરસ મિક્સ કરી દઈશું એડ કર્યા પછી. તો ભરેલા ભીંડા આ રીતે ચોક્કસથી બનાવજો, બિલકુલ મહેનત નહીં પડે. અને આ રીતે સ્લાઇસ આપણે ફટાફટ કટ થઈ જાય છે અને મસાલો પણ સરસ રીતે ફટાફટ બની જાય છે. જો સિંગદાણા અને તલ શેકેલા હોય ને તો બિલકુલ વાર નથી લાગતી. તમે જોઈ શકો છો છૂટું પણ એટલું સરસ થશે જેવા વાડીમાં શાક બનાવતા હોય ને એવું. થોડું લાસ્ટમાં આપણે એકદમ થોડું પાણી સ્પ્રિંકલ કરીશું. બિલકુલ ચીકાશ પડતા ભીંડા નથી અને એકદમ છૂટા અને સરસ થયા છે. પાણી એડ કરવાથી થોડુંક આપણું ભીંડાનું શાક એકદમ રીચ ફ્લેવર આવશે અને સરસ લાગશે. સાથે એકદમ જે છૂટું છૂટું થઈ જાય છે ને એ નહીં આવે. એટલે મેઇન રીઝન છે એનું થોડુંક પાણી છાંટવાનું આ રીતે. તો બધા સરસ આપણે ભીંડા ચડી ગયા છે અને જે આપણે મસાલા કર્યા એની સાથે મિક્સ પણ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તમારે ક્રિસ્પી ભીંડા રાખવા હોય તો તમારે વધારે શેકવાના. જો એકદમ છૂટું છે ને સરસ. તો આ રીતે આપણે શાક રેડી કર્યું છે. વાર પણ નથી લાગતી અને ટેસ્ટમાં તો બહુ જ મસ્ત લાગે છે. તો આ રીતે ભીંડાનું શાક આપણે એસેમ્બલ કરીશું. તો ફ્રેન્ડ્સ આ વખત તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે, થતાં બિલકુલ વાર નથી લાગતી. ટેસ્ટમાં તો એકદમ સરસ જેવા ભરેલા ભીંડા અને વાડીમાં જે રસોયા બનાવતા હોય છે ને એવો જ ટેસ્ટ આવશે. આપણે આમચૂર પાવડર એડ કર્યો છે ને અને એના લીધે ટેસ્ટ પણ સરસ આવશે અને ફ્લેવર પણ રીચ આવશે. તો ફ્રેન્ડ્સ મારી રેસીપી સહેજ પણ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જેને પણ સબસ્ક્રાઈબ ચેનલ ના કરી હોય એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અને બેલ આઇકન સાથે જોઈન કરજો જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો જેને આ રીતે શાક ના બનાવ્યું હોય ને એક વખત ચોક્કસથી ટ્રાય કરજો મારી રીતે અને પછી મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે કેવું બન્યું હતું. તો આ રીતે શાક બનાવશો ને તો એનો ટેસ્ટ બહુ જ ફાઇન, સાથે આપણો ટાઈમ પણ બચી જાય છે. જે ભીંડા ભરીએ છીએ ભરતા થોડું વાર લાગે છે. તો આ રીતે આપણે કરીશું તો આપણો ટાઈમ પણ બચી જતો હોય છે ખાસો એવો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ. વિઝિટ માય ચેનલ.